મોટિવ્સનું કન્ટિન્યુએશન કરવાનું હતું, પણ મેં કીધું થોડું આપણે રિવિઝન રિવિઝન તો ખરું, પણ થોડું કંઈક કહીએ પછી રિવિઝન કરીએ. દુઃખ અને દુઃખનું કારણ અને એ કારણમાંથી મુક્ત કઈ રીતે, દુઃખી શેની લીધે થાય છે, નોર્મલ અપેરન્ટ કોઝ ઓફ પેઇન, ફિલોસોફી આપણી ઈચ્છાથી તે વિરુદ્ધ થાય કે મારી વિશ આવું થવું જોઈએ. આપણે કંઈક ઈચ્છતા હોય અને એ પ્રમાણે ન થાય, દુઃખ. કોઈ ઘટના એવી બને જે આપણને ઈચ્છે તો ઘટના પાછળ આપણે લો ઓફ ઓપ્ટિક્સ, ઘટના પાછળનું કારણ શું? કોઈ પણ ઘટના બને છે તો એ ઘટના જે બને છે શું ભેગું થાય છે? Three forces. થ્રી Forces. ફોર્સીસ, થ્રી ફોર્સીસ, ત્રણ ગુણ. જે કંઈ બને છે જીવનની અંદર એની મેનિફેસ્ટેશન એટલે કંઈ પણ વ્યક્તિકરણ એ શેનું છે? થ્રી ફોર્સીસ. તમસ, રજસ, જે કંઈ બને છે આ ત્રણ જ્યારે ભેગા થાય છે ત્યારે કંઈ પણ ઘટના બને. પેસિવ, એક્ટિવ, ન્યુટ્રલાઇઝ. હવે આમાં દુઃખનું કારણ ક્યાં? આમાં દુઃખનું કારણ Passive. આપણું થિંકિંગ પેસિવ વધારે હોય. આ ત્રણ છે આપણી. તમસ, હા? દુઃખનું કારણ ક્યાં છે? તમસ. સમજ દુઃખનું કારણ છે Tamas. તમસ. હવે જ્યારે આપણે કોઈ વસ્તુ જોઈએ છે ત્યારે આપણને ત્રણ વસ્તુ દેખાય છે કે એક વસ્તુ? Suppose આ ટેબલ ને જોયું તો એક જ દેખાય. જમવા બેસતા એની પહેલા એક પ્રાર્થના, જે કંઈ ટેબલ ઉપર હોય એ ક્યાંથી આવ્યું, એનું સોર્સ. આ ટેબલ બન્યું એની પાછળ શું હોય? કોઈકની આઈડિયા, કોઈકની આઈડિયા, હા, કે ભાઈ મારે કંઈક કરવો છે. બીજું મટીરિયલ કોઝ એટલે Wood and લાકડું, મટીરિયલ કોઝ એટલે લાકડું, રાઈટ. અને લિમિટ, લિમિટ એટલે જે આઈડિયા અને મટીરિયલ બેવને ભેગું કરે સુથાર, કાર્પેન્ટર, રાઈટ. એટલે કઈ પણ વસ્તુ છે એની પાછળ ત્રણ કારણ છે. ધ મટીરિયલ કોઝ લાકડું, રિયલ કોઝ એટલે આઈડિયા, જેનો આઈડિયા હતો, અને નિમિત્ત કારણ ધ ઇન્સ્ટ્રુમેન્ટલ કોઝ એટલે સુથાર. પણ આપણને ક્યાંય પણ કોઈ પણ ઘટના આપણે જયારે જોઈ રહ્યા છે ત્યારે ત્રણ વસ્તુ દેખાતી નથી, એક જ વસ્તુ દેખાય છે. એટલે જ્યારે આપણે કોઈ પણ ઘટના
બને છે, આપણને એમ લાગે છે કે આ વ્યક્તિ આવો છે, આને આને આમ કર્યું, આને મને દુઃખ પહોંચાડ્યું. કઈ પણ વસ્તુ જે સામે બને છે એમાં 3 ગુણનું બેલેન્સ આપણને હંમેશા ક્યાંય ઇમ્બેલેન્સ દેખાય છે. હા, કે આને દુઃખ પહોંચાડ્યું, આને આમ કર્યું, ત્યાં બેલેન્સ દેખાતું. હવે આ 3 ગુણ એટલે લાઈફ એટલું સિમ્પલ નથી. જે કઈ સામે છે ઓલવેઝ ટ્રાય ટુ સી 3. હા, ઓલવેઝ. હા, એને 3 ની અંદર જોવાની કોશિશ કરો. હવે મારે કઈક ઈચ્છા છે, આઈ વોન્ટ સમથિંગ વેરી બેડલી, મારી અંદર કંઈક મેળવવાની ઈચ્છા છે, તો એ કયું છે? રજસ. સમથિંગ બેડલી. હા, એ છે રજસ. હવે મને કઈક વસ્તુ જોઈએ છે, તો એમને તો આવવાનું મારા ઇમેજિનેશનમાં એમને મળી જાય એની પેલા મારા ઇમેજિનેશનમાં એમને આવે. હજી કાશ્મીર ગયો ન હોઉં તો અંદર આમ સપના જોયા કરું કે કાશ્મીરમાં ફર્યા કરું છું. તો જ્યાં ઇમેજિનેશન છે ત્યાં શું નથી? આમ રિવિઝન જ છે. ઇમેજિનેશન છે ત્યાં શું રજસ બાકીના બે ફોર્સીસ નથી? ત્યાં ખાલી રજસ જ છે. હા, તમસ અને સત્વ નથી. ઇમેજિનેશન ની અંદર હું ગમે તે વિચાર કરું એ વસ્તુ મને મળવાની નથી. એટલે ઘણા લોકોને એમ થાય કે ભાઈ ભગવાન આપશે, આપણને આપણે ઈચ્છા કરી એટલે ભગવાન આપશે. ભગવાન નવરો કોઈને આપી શકતો. હવે આપણે ઈચ્છા કરી તો જેવી ઈચ્છા કરી એ જ ક્ષણે શું વસ્તુ ઉત્પન્ન થાય? શું વસ્તુ ઉત્પન્ન થાય? એ જ ક્ષણે જેવી ઈચ્છા કરી, the opposing force, every action has an equal and opposite reaction. જેવી મેં ઈચ્છા કરી કે મારે આ વસ્તુ મેળવવી છે એ જ ક્ષણે નક્કી થઈ ગયું, હા, કે અડચણ કયા કયા આવવાના છે. મને દેખાતું નથી, મને નથી દેખાતું. અને આ એ જ ઈચ્છા કરવામાં જ આ નથી. એટલે જે બધું ચાલે છે અત્યારે લો ઓફ કઈક લો અટ્રેક્શન, લો અટ્રેક્ટ ઓલ નોનસેન્સ. કારણ કે એ લોકો અપોઝિંગ ફોર્સ ગણતા લો ઓફ અટ્રેક્શન, ધ સિક્રેટ, ધ સિક્રેટ ઓલ નોનસેન્સ. બરાબર? તો મને કંઈક જોઈએ છે, તો જેવું હું ઈચ્છા કરું છું તો એ ઇમિજિએટલી એ ક્ષણે અંદર તમગુણ ઉત્પન્ન થાય છે. એ તમગુણ ઉત્પન્ન થશે એટલે એ કયા રૂપમાં અડચણો લે આવશે, હા, એ હું નક્કી કરી શકું એમ નથી. શું કામ નક્કી નથી? કારણ કે આપણી પાસે સત્વ નથી. તાવડેજી આને કહે છે આઈ એસ. કે જ્યાં સુધી ફૂલ નથી બનતું ત્યાં સુધી આપણે કેલ્ક્યુલેટ નથી કરી શકતા કે આ રજસ અને તમસ વચ્ચેનો સંબંધ શું છે. જોવું મુશ્કેલ છે. આપણને એમ લાગે આપણા જીવનમાં બધું ચાલે છે એક્સિડન્ટથી, બધું એક્સિડન્ટથી ચાલે. એટલે સત્વ એટલે જેવું અંદરથી ઈચ્છા થાય છે એટલે એ ઈચ્છાની સાથે કયા અડચણો આવવાના છે એ પહેલેથી હું કેલ્ક્યુલેટ કરી શકું કે કઈ જાતનું તમસ મને મળવા આવવાનું. પછી આપણે કહીએ કે ભાઈ એની ઈચ્છા નથી એટલે કામ નતું થયું. હા, કે શેતાન આવી ગયો, ક્રિશ્ચન લોકો કે એટલે કામ નતું થયું.
નસીબમાં નતું લખેલું એટલે કામ નથી થયું. આને નસીબ સાથે કંઈ પણ લેવા દેવા નથી. કામ શું કામ નતું થયું? સત્વના અભાવે કામ નતું. પણ છતાંય કોઈ પણ ઈચ્છા આપણે કરીએ તો એ અમુક સ્પેક્ટ્રમ ની અંદર હોવી જોઈએ. કઈ જાતની? એટલે આમ સાવ ગાડી ઈચ્છા ન થાય. જે ઈચ્છા કરીએ એ સ્પેક્ટ્રમ ની અંદર હોવી જોઈએ, અને એ સ્પેક્ટ્રમ આપણી અંદર જે શક્યતાઓ છે, પોસિબિલિટીઝ છે, એ પ્રમાણે આપણે ઈચ્છા. એટલે જે રજસ અને તમસ વચ્ચેનો જે સંબંધ છે એ કોણ નક્કી કરે છે? તત્વ એવી રીતે હોવો જોઈએ કે તમસ જો વધારે પાવરફુલ થશે, આપણી ઈચ્છા મરી જશે, અને તમસને ઓવરપાવર થશે, એની ઉપર ચાલ્યું જશે તો આપણી ઈચ્છા પૂર્ણ થશે. આપણી અંદર જ છે. આ હું કહેવા માંગુ છું. It has nothing to do outside. કારણ કે વસ્તુઓ પ્લેનેટરી સબસ્ટન્સીસ થી બનેલા છે. કદાચ આપણે ગણીએ કે થોડું ગ્રહોનું એની ઉપર રૂલિંગ હોઈ શકે, પણ આપણા કોન્શિયસનેસ ને ગ્રહ રૂલ કરી શકતા નથી. તત્વ ને ગ્રહો રૂલ કરી શકતા આપણામાં જે કોન્શિયસનેસ છે કોઈ પણ રૂલ નો રૂલિંગ ઓફ અવર કોન્શિયસનેસ. એટલે ગ્રહો છે રૂલ કરશે તમસ અને રજસ. પણ જે કનેક્ટિંગ ફોર્સ છે બિટવીન તમસ અને રજસ, તત્વ આઈ. તત્વ એટલે આઈ. 8 માંથી 5 2. અચ્છા, હવે એ જે તમસ આવે છે, જે પૈસા મેં નક્કી કરેલા અહીંયા ઇન્વેસ્ટ કરવા માટે કોઈક લઈ ગયું, હું કહીશ કે ભાઈ એના કારણે, હા કોઈ માંદું પડ્યું એના કારણે, આમ થયું એના કારણે. પણ હકીકતે એ બહારથી આવતું નથી. એ તમસ ઓલરેડી આપણી અંદર પડેલું. એ તમસ જે દુઃખનું કારણ છે. સમજાય છે હવે બધાને કે દુઃખનું શું કારણ છે? એ તમસ જે દુઃખનું કારણ છે, હાઉ ડુ વી ઓવરકમ ધેટ? એનાથી મુક્ત કેમ થશે? With the help and support of Sattva only. એક શેક્સપિયરનું નાટક છે, ધ ટેમિંગ ઓફ ધ શૂ. રિચર્ડ બર્ટન ને એલિઝાબેથ ટેલર. શૂ એટલે એકદમ ગરીબ છોકરો હોય છે, પણ એકદમ શું કહેવાય, પૈસાવાળી છોકરીને પરણે છે, અને છોકરીમાં ઘમંડ હોય છે. અને એ આખું પિક્ચર એ જ છે કે એનું ઘમંડ કઈ રીતે ઓગળી જાય. ફરી એ તમસ આપણી અંદર પડેલું છે, એમાંથી મુક્તિ કઈ રીતે? હા, એક્ટિવિટી ઓછી કરીને સમથિંગ. એ મારી પત્ની છે તમસ, મારી પત્ની નથી પણ, હા, અને મારે એને ફુસલાવી છે. નેગેટિવિટી તો કરાય જ નહીં, સવાલ જ નથી. નેગેટિવિટી તો પતી ગઈ. ચલો હવે આગળ શું કરવું? એ કેવું પડે ને ભાઈ તું દેખાવડી છે, કપડા સારા છે. હવે આ તમસ સાથે આપણો સંબંધ શું છે? સમજાય છે? આપણા જીવનમાં દુઃખનું કારણ શું છે? કે તમસ સાથે આપણો સંબંધ શું છે? હવે જરા સમજાવો શું થાય છે. આપણે કંઈક કરવા ગયા એટલે એક્ટિવ ફોર્સ રજસ, અડચણ આવ્યા એટલે તમસ,
પણ અડચણ પાર કરી ગયા એટલે શું થયું? કયો રજસ બની ગયું ને કયો તમસ બની ગયું? અડચણ રજસ બની ગયું અને મારી ઈચ્છા તમસ બની ગઈ. ઓપોઝિટ થઈ ગયું. નહીં, જૂનું કહેવત હતું, હીરો ગોગે જે આવ્યો એને હાથ, એટલે જે કરવા ગયો એનાથી ઉલટું થઈ ગયું. ને આપણી આ લાઈફની આ વાત કરવા કઈ ગયા પણ તમસ એટલું બધું આવ્યું કે તમસે રજસને ઓવર પાવર કરી દીધું. વસ્તુ બની ગઈ. જે એક્ટિવ ફોર્સ હતું પેસિવ બની ગયું, ને પેસિવ ફોર્સ હતું એ આખી સાધના બીજું કઈ નથી. સત્વ વધારવાની વાત જ નથી. આપણે બધા સત્વ પાછળ, સાત્વિક ખોરાક ખાઈએ તો કઈક સત્વ વધે, સાત્વિક પત્ની મળે તો કઈક સત્વ વધે, સફેદ ગાડી લઈએ તો કદાચ કઈક સત્વ વધે. ખબર નહીં. Pause. હા હા One pause. બોલ. Must. આવવાનું તો છે જ. એની સાથે મારો સંબંધ શું છે કયો મને? કઈ જાતનો સંબંધ? પતિ પત્નીના ઝઘડા થાય ત્યારે શું કરવું? હા, શું થાય? સેમ વિથ તમસ. એ પત્ની જ છે. પતિ પત્નીના ઝઘડા થાય તો શું કરવું? મોડું ચડાવી જાય, ઇરિટેશન આવી જાય, 2 દિવસ સુધી બોલીએ નહીં. બરાબર છે? બીજું શું કર્યું? જૂના રેકોર્ડ કાઢીએ ને, રેકોર્ડ આપણે કેટલા બધા અંદર ભંડારમાં પડેલા હોય. 5 વર્ષ પહેલા તે આવું કર્યું હતું. હા? હવે આપણે એ જે અંદર છે એ કઈ રીતે વ્યક્ત થાય છે, પછી આપણે જાય કે એની સાથે આપણો સંબંધ એ કઈ રીતે વ્યક્ત થાય. જસ્ટ ટ્રાય ટુ ગેટ ધીસ ક્લિયર. કઈ રીતે વ્યક્ત? થ્રુ ઇવેન્ટ્સ. થ્રુ ઇવેન્ટ્સ, ઘટનાઓમાં. બરાબર છે? તો ઘટના એવી બને છે જે અડચણ લઈ આવે છે, જે દુઃખ લઈ આવે છે. Right? બધાના જીવનમાં બન્યું છે. Okay. હવે આપણે કહીએ છીએ કે તમસ ક્યાં પડ્યું હતું? અંદર. આપણી અંદર. આવો make me understand. તમને પહેલા મેં બધું કહી દીધું. Real cause, material cause and instrument. Instrument. Cause. Real cause, material cause ઉપાદાન કારણ અને instrumental cause નિમિત્ત. ના, હવે એ જવા દો. હવે મારા જીવનમાં દુઃખ આવ્યું છે, એ દુઃખ કયા કારણસર આવ્યું? હું કંઈક કમાવા ગયો તો અને લોસમાં આવી ગયો તો એ લોસ કયા કારણસર આવ્યો? કોઈકને પરણવા ગયો પણ હવે છોકરી, હવે હમણાં નથી સિરિયલમાં હું પહેરી દે છે આમ, એટલે છોકરી બદલાઈ જાય. સિરિયલમાં છોકરી બદલાઈ જાય. પરણવા કર આપણે બદલાઈ જાય 6 મહિના પછી. પરણવા જાય 6 મહિના પછી આ તો નથી. એટલે મટીરિયલ કોઝ, રિયલ કોઝ, ઇન્સ્ટ્રુમેન્ટ. કે મારા જીવનમાં દુઃખ કયા કારણસર આવ્યું? દુઃખનું મટીરિયલ તમસ. અને એ તમસ ક્યાં હતું? મારી અંદર. ઘટના શું છે? નિમિત્ત છે. ઘટના નિમિત્ત છે. મટીરિયલ કોઝ મારી અંદર તમસ પડેલું છે. રિયલ કોઝ Event. event is the instrumental cause. Real cause we'll go to is the three forces. Three
સંબંધ મારી અંદર જે તમસ હેપન્સ બિઝનેસમાં લોસ થાય તો શું થાય છે? દુઃખ થાય છે, પણ એની સાથે શું થાય છે? ઇરિટેશન થાય છે કે નથી થતું? નેગેટિવિટી થાય છે કે નથી થતું? fear, બે ચાર ગાળ ભગવાનને right? પછી જે આપણે કામ કરવા વાળા કે જે કઈ એટલે અંદરનો જે તમસ છે એની સાથે મારો સંબંધ કઈ જાતનો છે? હવે પકડાય છે હું શું કહેવા માંગુ? એ તમસ જ્યાં સુધી મારા અનકોન્શિયસ માઇન્ડમાં એ તમસ પડેલું છે એની સાથે મારા લગ્ન થયેલા જ છે જ. એમાંથી હું એસ્કેપ થઈ શકું એમ નથી. અને એ જીવનમાં કોઈ પણ રૂપે એ વ્યક્ત થવાનું છે એ તમસ. કોઈ પણ માંદગીના રૂપમાં એવું, આના રૂપમાં તેના રૂપમાં, રાઈટ? અંદર પડેલું છે, મારા અનકોન્શિયસ માઇન્ડમાં પડેલું છે. તો એ તમસ કોઈ પણ બહારની ઘટનાનું નિમિત્ત લઈને વ્યક્ત પણ વાય વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? મારે એની સાથે કેમ ફ્રેન્ડશિપ નથી? એ જાગૃતિ મારો સંબંધ એની સાથે શું છે? એની સાથે ઓલવેઝ identify, નેગેટિવિટી એટલે ઓલવેઝ ઝઘડાનો સંબંધ. મારું એટીટ્યુડ એના પ્રત્યે શું છે કે આ મને જોઈતું પણ આ તો ઓલરેડી છે જ. આ તો ઓલરેડી અંદર પડેલું જ છે. એ તો એનું રૂપ લઈ આવવાનું. એટલે જ્યાં સુધી એની સાથે હું મિત્રતા ન કરી લઉં ત્યાં સુધી દુઃખમાંથી પકડાય છે. હા, સ્વીકારી લો. જટ મારીને નહીં. વોલન્ટરી. ધેન વોટ? એ જ્યારે વ્યક્ત થાય છે, સામે ખાવાનું લઈને આવે છે, થાળી લઈને ફેંકી દે છે. આ દુઃખ મને જોઈએ નહીં. નેગેટિવિટી, તમે કીધું નેગેટિવિટી આવી જાય છે, રિએક્શન. એટલે ડુ આઈ ટ્રીટ ધેટ તમસ એઝ અ ફ્રેન્ડ? અસ્વીકાર જ કરવું. અસ્વીકૃતિ છે એટ એવરી લેવલ. અને ત્યાં સુધી એમાંથી મુક્તિ મળી શકાય એમ નથી. કહીશ કે આ ઘટના નહીં જોઈએ, આ વસ્તુ નહીં જોઈએ, આ પ્રસંગ નહીં જોઈએ, આમ થવું નતું જોઈતું, આમ થવું જોઈતું તું, તેમ થવું જોઈતું તું. અને જ્યાં સુધી એ કર્યા કરીશ ત્યાં સુધી અંદરનો તમસ અને મારી વચ્ચેનો જે સંબંધ છે એ દુશ્મનનો સંબંધ છે. અને દુશ્મનનો સંબંધ છે ત્યાં સુધી હું જીતવાનો. તો રાઈટ વે શું છે? વોટ ઇઝ ધ yes? What is the right way? નહીં. હવે કોણ બોલેલું? સત્વ કોણ બોલેલું? હવે બોલો. આ સત્વ એ શું કરે છે? સત્વ શું કરે છે? તમસ અને રજસ ને કનેક્ટ કરે છે. There can be a right connection, there can be a wrong connection. How do we make the right? You have to connect it in the right way. એટલે પહેલી વસ્તુ, જે વસ્તુ આપણને જોઈએ છે એ ખાલી ન હોય, એ આપણી સ્પેક્ટ્રમની અંદર હોવું જોઈએ, આપણી શક્યતાઓમાં હોવી જોઈએ. I common sense. પણ એ defect શેમાં છે? સમજમાં.
I am now trying to Intellectual center. સ્પેક્ટ્રમમાંથી આવે spectrum એટલે spectrum ક્ષેત્ર તેનું ક્ષેત્ર તેનું ક્ષેત્ર મારી સંભાવનાઓ. abilities, મારી શક્યતાઓનું ક્ષેત્ર મારી શક્યતાઓનું ક્ષેત્ર આઈ મે સે કે આઈ વોન્ટ ટુ બી ધ રિચેસ્ટ મેન ઇન ધ વર્લ્ડ એ શક્ય છે નથી. મારી શક્યતાઓ આઈ મે સે આઈ વોન્ટ ટુ બી ધ રિચેસ્ટ મેન ઇન બરોડા તો એ મારી શક્યતાઓની બહાર છે. એટલે હા આપણે એવી વસ્તુની વાત નથી કરતા જે આપણા સ્પેક્ટ્રમની આપણી જે શક્યતાઓ છે એની અંદર જે આર્ટિસ હોય કે જે તમને જે પ્રાઇવેટ ફિલ્ડના તો મને આપની અંદર find out whether it's true or not. What is- કે આ તારા સ્પેક્ટ્રમમાં નથી But aware of this fact that awareness is not the idea. જે અવેરનેસ જેનાથી તને ખ્યાલ આવી ગયો કે મારી અંદર અમુક આઈસ છે જે મને નીચે ખેંચી જવામાં લાઈફની અંદર ઘણા લોકો આપણને જેમ નીચે ખેંચી જવા માંગતા હોય એની અંદર પણ ઘણા લોકો હોય જે આપણી અંદર આપણને નીચે ખેંચી જવા માંગે. નીચે કેવી રીતે ખેંચી જાય અંધારી કોટડીમાં લઈ જાય આપણે સાયકોલોજી જે તમગુણ છે એ કેમ વધતું જાય છે આપણી અંદરનું તમગુણ કેમ વધતું every action has an equal and opposite reaction આપણી અંદરનું તમગુણ કઈ રીતે વધતું એ તમગુણ જે તમગુણ વ્યક્ત થયું પછી રિએક્શન હજી વ્યક્ત નથી થયું પણ અંદર હવે વધતું જ જાય છે અનકોન્શિયસમાં એટલે ગમે ત્યારે એ વ્યક્ત થવાનું. થવાનું છે એની માટે આપણે શું ભાવ કરતા હોઈએ છીએ એટલે we keep on wishing desiring moment આ પકડાય છે એવરી મોમેન્ટ આપણો જીવન પ્રત્યેનો કોઈ પણ એક જરૂરિયાત સામે ઉભેલી હોય. છે ઘરની બારી આવી છે તો આ બારી બદલાઈ જાય મારા રસોડાની અંદર શું કહે ચમચી આવી છે તો આ ચમચી બદલાઈ જાય મારા કપડા આવા છે તો આ બદલાય વી કીપ ઓન આસ્કિંગ ફોર સમથિંગ અને એવરી ટાઈમ વી આસ્ક દર વખતે આપણે માંગીએ છીએ એ વખતે એનું ઓપોઝિટ તમસ માંગીએ એ રજસ અને એનું ઓપોઝિટ તમસ ક્રિએટ થતું જાય છે જે અનકોન્શિયસલી પોટલીની અંદર પુરાતું જાય છે એટલે હકીકતે શું હરેક માંગની સાથે તમસ દુઃખનું વધતું બીજ વાવતા જઈએ. જઈએ છીએ કારણ કે અંદર અનકોન્શિયસ માઇન્ડની અંદર વોટ આમાંથી મુક્ત થવાનો રસ્તો શું સ્ટોપ મેકિંગ રિક્વાયરમેન્ટ્સ ફ્રોમ લાઈફ આ જોશે ને મને તે જોશે ને આમ હોવું જોઈતું હતું ને આમ નતું હોવું જોઈતું ને આમ કરવાનું છે ને આમ નથી કરવાનું ને એ જ્યાં સુધી જીવન પ્રત્યે આપણા રિક્વાયરમેન્ટ્સ Demands. ડિમાન્ડ આપણે કન્ડિશન
આપણે એક પછી એક જીવનની પ્રત્યે આપણા માંગ મૂકતા જ જાય છે અને અંદર જેવું માંગ મૂક્યું રજસ એટલા જ પ્રમાણમાં તમસ અંદર ભેગું થતું ગયું. પછી આપણે રડીએ છીએ આ માંદો પડી ગયો ને આને આમ થઈ ગયું ને તેને તેમ થઈ ગયું ને આપણને આમ થઈ ગયું ને બિઝનેસમાં લોસ આવી ગયો, પણ ઓલરેડી એનું બીજ આપણે ક્યારનું વાવેલું હતું. હવે જ્યારે તમસ આપણા જીવનમાં વ્યક્ત થાય છે ઘટના લઈને અને આપણા જ કારણે વ્યક્ત થાય છે, કારણ કે આપણે વાવેલું છે એટલે એ સામે કોઈ પણ ઘટનાનું સ્વરૂપ લઈને એ વ્યક્ત થાય છે. ત્યારે એની સાથે એ ઘટના સાથે તો આપણો સંબંધ એટલો બધો રિએક્ટિવ છે, એટલો બધો રિએક્શન ની અંદર છે. એ જે બિચાર તમસ છે એની સાથે આપણી ફ્રેન્ડશિપ શક્ય નથી. એટલે પહેલી વસ્તુ સ્ટોપ મેકિંગ રિક્વાયરમેન્ટ. સેકન્ડ થિંગ ઇઝ જ્યારે એ તમસ વ્યક્ત થાય છે ત્યારે રિએક્શનમાં આવવું નહીં. રિએક્શનમાં નહીં આવી એનો ફોર્સ ઘણો બધો ધીમે ધીમે એની સાથે એક જાતની ફ્રેન્ડશિપ, એક જાતની મિત્રતા થઈ અંદર ગુણ બહુ અનુભૂતિમાંથી આ બાર years and years of hard work, years and years of experience અંદરના તમસને સમજ અને એ જ્યારે વ્યક્ત થાય એને વ્યક્ત થવા દેવું, એ એની મેળે શાંત થશે. એનાથી આપણે જો નેગેટિવ આવી ગયું, રિએક્શન આવી ગયું તો એ આપણાથી ગુસ્સામાં આવી જશે અને ફરીથી વ્યક્ત થવાનું. હવે જે સાધના કરે છે એને કઈ રીતે એ તમસને જોવું? જે સાધના કરે છે એઝ અ મીન્સ ઓર એઝ એન એન્ડ? મીન્સ એઝ અ મીન, રાઈટ? આપણે એને શું અત્યારે જોઈ રહ્યા છે? એઝ એન એન્ડ. મારે આ જોઈતું, મારે આ જોઈતું નથી, પણ એઝ અ મીન કે મને આ વસ્તુ જોઈએ છે. શેની માટે જોઈએ? મેચ્યોર, મેચ્યોર. અંદર કંઈક ઘડતર થાય. તમસ વગર અંદર ઘડતર શક્ય નથી. દુઃખ વગર અંદર ઘડતર શક્ય નથી. દુઃખ નહીં આવે તો દુઃખથી ઉપર ઉઠવાનો મોકો નહીં આવે. રિક્વાયરમેન્ટ ડિમાન્ડ વગર પૂરી થાય ખરી? હા, રિક્વાયરમેન્ટ હોય ડિમાન્ડ કરીને તો પૂરી થાય ખરી? કઈ કોઈ પણ રિક્વાયરમેન્ટ ડિમાન્ડ કરી slowly we get. પહેલી વસ્તુ 99% of our requirements are useless. એટલે એ જે પ્રેક્ટિકલ નથી એ બધાને આપણે ધીમે ધીમે સમજ ઓછું થાય. કઈથી આવશે? જે પીરસવાનું છે એ માંગી લે. ભાત વધારે જોતો હોય તો માંગી લે, પણ હવે આપણે જમવા જાતા હોય ને પહેલેથી નક્કી કરીએ કે ભાત નહીં, મને પુલાવ જ જોઈએ, ત્યાં રૂમમાં આવું ને પહેલેથી જ નક્કી કરું કે કોઈ કે મારી માટે શું ખુરશી મૂકી હશે, કયો તો તમસ ભેગું થઈ જ ગયું. We keep on making demands, keep on making, never stops. જ્યારે આ processમાં આપણે વિચારતા હોય તો demanding desire આવતી હોય. મન છે એની ચાલાકી વ્યવહાર કરે છે. તો આ નથી માંગતું એટલે જે desire છે, મારી requirement પણ એક ઈચ્છા હોય કે આ કે આમ થાય તો હું એને મારી રીતે છે ને કઈ જરૂર નથી મને. મને requirement force કરે. હવે એ ઘટનામાંથી એક ઘડી એવું નથી થયું તો બીજી વસ્તુ ડિમાન્ડમાં આવે.
સપોઝિંગ કે હું રૂમમાં આવું છું, પગથિયા ચડું છું, અંદર વિચાર આવ્યો કે કોઈ કે મારી માટે ખુરશી, એ વિચારની સાથે થોડો આગ્રહ છે કે એને હું ડ્રોપ કરી શકું છું, રિઝોલ્વ કરી શકું છું. Don't make requirements of life. આટલી જ વાત કરું. એ રીતે નથી. કંઈક ને કંઈક આપણું પણ સામાજિક કરતું હોય. Think you just sense it, drop it. સંવેદના લ્યો, છોડી. સંવેદના લ્યો, ને પ્રેક્ટિસ થી જ આવશે. પ્રેક્ટિસ થી જ આવશે. જેમ આપણે જીવન પ્રત્યે વધારે ને વધારે જરૂરિયાત માંગશું, એમ જીવન પોતે જ ઓબ્સ્ટેકલ બની જશે. અને પછી આપણે કોઈ દિવસ તમગુણ સાથે કેમ કામ કરવું શીખશું નહીં. એટલે સાધના માટે તમગુણની બહુ જ જરૂર. હવે જો એ તમગુણને આપણે સમજી લીધું, એની સંવેદના લેતા થયા, એને સેન્સ કર્યું અને એની સાથે એક જાતની મિત્રતા બાંધી. પ્રેમમાં હોય તો કેમ પટાવીએ છોકરું, એને પટાવતા ગયા એ તમગુણ એ આપણા પક્ષમાં કામ કરતું. જ્યારે તમગુણ આપણા પક્ષમાં છે અને આપણી ઈચ્છા પણ છે, જ્યારે બેવ આપણી સાથે છે, ત્યારે ઈચ્છામાંથી સંકલ્પનો જન્મ. હવે કોઈ અડચણ નથી. સંકલ્પ કર્યું ભેગું એ વસ્તુ હોવાની. તમગુણ એટલે only desire to attain. ડિઝાયર એટલે રજસ. કરવા દો. જે અડચણ આવે છે એ તમસ. કરવા દો. હવે અડચણ જો કરવા ગયો તો એ રજસ બની ગયું ને આ એ તમસ ક્યાં પડેલું હતું? આપણી પહેલેથી. હવે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે, આપણી અંદર કેમ વધતો જાય છે? કારણ કે એવરી રજસ હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ તમસ. એટલે હરેક ઈચ્છા, હરેક માંગ, હરેક રિક્વાયરમેન્ટ ની સાથે એટલો તમસ આપણે ક્રિએટ કરતા જાય છે. અને એ ક્યાં પડેલું છે? આપણા અનકોન્શિયસ માઇન્ડ. એટલે આપણે જેને ક્રિએટ કર્યું છે પછી એ વ્યક્ત થાય છે. કોઈક માંદગીના રૂપમાં વ્યક્ત થાય, ફેલ થાય એના રૂપમાં વ્યક્ત થાય, કોઈ બીજી ઘટના બિઝનેસમાં લોસ થાય એ રીતે વ્યક્ત થાય. એ વ્યક્ત થાય છે કોઈ નિમિત્ત લઈને વ્યક્ત થાય છે. પહેલું ક્યાં એવું સમજાવો. દુઃખનું કારણ ક્યાં છે? એ દુઃખમાંથી મુક્તિ કઈ? લેવલ એક્ઝામ્પલ આપો. તમસ તો already કોઈ લાઈવ એક્ઝામ્પલ આપો ને સર. લાઈવ એક્ઝામ્પલ કે આઈ કીપ ઓન ડિઝાયરિંગ. ડિઝાઇનિંગ આ મેડમે કહ્યું એમ હું રજસ એને વસ્તુ બની નહીં બની નહીં એટલે ઓબ્સ્ટેકલ આવે તો એ ત્યાં કેવી રીતે કામ કોઈ પણ માંગ હું કરું, સપોઝિંગ હું આટલું પણ માંગ કરું છું કે ભાઈ આ અહીંયા કોને મૂકવું, આને અહીંયા મૂકવું જોઈએ, ખાલી આ માંગ છે મારી અંદર. આ પકડાય છે, આટલું જ માંગ છે. ઇરિટેશન શું છે? તમસ સાથેનો મારો સંબંધ. તમસ સાથે સંબંધ. મારું કહેવાનો મતલબ શું છે કે આ મેં જેવું અંદર આ રિક્વાયરમેન્ટ કર્યું કે આને અહીંયા મૂકવું
જોઈતું તું તો એ રજસ થયું. એ ક્ષણે એટલા જ પ્રમાણમાં તમસ ઉત્પન્ન થઈ ગયું. એ તમસ ક્યાં પડેલું છે? આપણા આપણે. તે તમે ઘડિયાળ આમ પહેરી, હવે મને કોઈ આમ ઘડિયાળ પહેરી ગમતું નથી, આમ જ પહેરી ગમે છે. એટલે જેવું તમારું ઘડિયાળ આ જોયું, અંદર થયું કે આ બરાબર નથી. શું ઉત્પન્ન થયું મારી અંદર? તમાશા નહીં, રજસ રજસ રજસ. રજસ રજસ ઉત્પન્ન થયું. અને એવરી એક્શન એઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. એટલે એ ક્ષણે એટલું તમસ મેં મારી તિજોરીમાં મૂકી મૂકી દીધું. સમજાય. બસ. હવે drop it at that moment. Just drop it. That is what I'm trying to tell you. એટલે એ જે ઈચ્છા તમે કરી એને ડ્રોપ ઇટ કરી દેવાનું. આપણે આગ્રહ ને રાખી. આગ્રહ એ ઈચ્છાની અંદર જે આગ્રહ છે એને ડ્રોપ કરી દેવાનો. પછી ઈચ્છા નબળી થઈ. સમજાય છે? ફોર્સ ક્યાં છે? ઈચ્છામાં ફોર્સ નથી. શેની અંદર ફોર્સ? આગ્રહમાં. Every force has an equal and opposite reaction. What I'm trying to tell. Okay? And this is moment to moment. Every moment આપણે ઈચ્છા ખાલી ગાડી કાઢવા જઈશ ને તો એ કે આ બાજુવાળા કેમ આટલી નજીક પાર્ક કરી? એ આપણને કનેક્શન જ નહીં દેખાય કે આ જે મેં અત્યારે વિચાર કર્યો અને 6 મહિના પછી મારો દીકરો માંદો પડશે. કનેક્શન મને દેખાતું નથી. શું કામ નથી દેખાતું? શું કામ નથી દેખાતું? તત્વના એ જે દીકરો માંદો પડ્યો એનો બીજ મેં ઓલરેડી વાવેલું. સાયકલ ઓફ ઈટ Just keep with this. Keep with this. કરેલું છે આ. હું રિપીટ એટલે કરું છું કારણ કે આ એકદમ પ્રેક્ટિકલ અને ડાઉન ટુ અર્થ વસ્તુ. આજે સમજાઈ જાય લાઈફની અંદર તો વોટ ઇઝ પેઇન એન્ડ હાઉ ટુ બી ફ્રી ઓફ પેઇન. એ જ વાત મારે કરવી. there is a pain, there is a cause of pain. પ્રેક્ટિકલ ફિલોસોફી એક બાજુ હતું. બુદ્ધ જે કીધું પતંજલિ એક બાજુ. આ જોયું. હવે સમજાઈ ગયું? પકડાઈ ગયું? Generate feelings and restrain your thoughts, you have to restrain your everything. Then only possible. નહીં તો નોર્મલ વેમાં ડે ટુ ડે લાઈફમાં જીવવા માટે તો એક બીજું વિચાર ગયો નથી ને બીજો વિચાર આવીને ઉભો રહ્યો છે. ત્યાં ડિઝાયર પડી જ છે તરત. સાચી છે. જેવું આ વસ્તુ તમે સમજી લીધું, એકવાર કન્વિન્સ થઈ ગયા હોય તો પછી એટલે હવે હવે થઈ ગયું. હવે નોલેજ મળી ગયું. હવે તમે નોલેજ જેવું તમને ડિઝાયર ગાડી આપી એને કોઈ કારણસર મૂક્યું હશે. તે moment એટલી negativity અને reactions અંદર સામે સામે ઉભા થાય, stop થાય. Drop it. ગુસ્સામાં ડ્રોપ નહીં. Drop it. અંદર જે વિચાર તો આવશે, મન છે પણ વિચારની અંદર છે આગ્રહનો ભાગ છે એને ડિઝોલ્વ કરી નાખો. Dissolve the aggressiveness in the thought. When the force is not there, then the opposite force is not there. પકડાય છે કેવા માંગુ? હાજી, માઇન્ડ ફ્લેક્સિબલ હે. સરળતા. સરળતા. સાહેબ રોપાય એ પહેલા જ અટકાવવા માટે શું ઉપાય? બીજ રોપાય પછીની આ બધી રામાયણ. ડ્રોપ કરો. આવી રીતે ચાલતું જ નથી. લોજિકલી થિંકિંગ. આ લોજિકલ થિંકિંગની વસ્તુ જ નથી. આ પ્રેક્ટિસની વસ્તુ.
Exactly. Exactly. એ જ રીતે જ આવશે. એ જ રીતે આપણે કોશિશ કરતા ગેપ આવી જાય. વિચાર આવે અને વિચારમાં આગ્રહ પુરાય એ બે વચ્ચે ગેપ આવે. અત્યારે ગેપ જેવું વિચાર આવ્યો એની સાથે એનો આગ્રહ એ ફોર્સ વિચાર ફોર્સ ખેંચી જ લે છે આપણે શક્તિ ખેંચી જ લે છે પણ વિચાર આવ્યો વિચાર ઓકે છે વિચારની અંદર હવે જે શક્તિ પુરાય છે ગેપ કે પોઝ શરૂઆતની અંદર યુ કેનોટ સે કે આ ઓવરનાઇટ ની વાત જ નથી. I want to ask, કેવી રીતે સપોઝ કે દિનેશ સવારે આવે છે બરાબર તો મને નથી PS કોડ કે નથી કે મને બોલાવી નથી કે મારા ઘરે ના આવે તો આમાં એ મારો આગ્રહ મારો પ્રેમ રિક્વાયરમેન્ટ કરી કે હી શુડ હેવ ફોન like he should have એની અંદર પડેલું જ છે પડેલું છે એ requirement પડેલું પડેલું છે જસ્ટ સે ધીસ ઇઝ અ થોટ છે આની અંદરથી મેં ફોર્સ ખેંચ્યું એટલે થોટ લેવલ ઉપર હોય તો વાંધો નથી હા પણ એની અંદર જો તો હોય કે કરે હા હવે કેવી ખબર પડે આપણી અંદર જો રિએક્શન આવે તો એ અંદર ફોર્સ થોટ લેવલ ઉપર હોય તો વાંધો તો આવવાના જ છે Thoughts તો આવવાના જ છે આગ્રહ આવ્યો તો જ તો દુઃખ આવશે તો રિએક્શન ઇક્વલ અમાઉન્ટ ઓફ સમસ ક્રિએટ આપણને એ નથી દેખાતો કે એ તમસનું કનેક્શન ક્યાં બને છે ઇટ મે બી 5 years later we don't know એ તમસ હવે કોઈ ઘટનાનું નિમિત્ત શોધશે સમભાવ કે છે એ કોને કહેવાય છે સમ્યક ભાવ જે કે સમ્યક રીતે રહેવાનું એ કેવી એ શું કહેવાય છે હા એટલે વિચાર આવ્યો આગળ કાઢી નાખવાનો એટલે તો એની સાથે જસ્ટ ડ્રોપ ધ વિચાર ન્યુટ્રલાઇઝ કરજો કે એનું પોતાનું કંઈક કારણ હશે નહીં, આમ જ મારો એ જરૂરિયાત નથી હા, એ સમ્યક થઈ ગયું. સમ્યક એમની માત્ર ફોર્સ નથી ફોર્સમાંથી મુક્તિ મેળવતા it takes time to practice this. એની અંદર જે ફોર્સ છે એ ડિઝોલ્વ થઈ જાય. બાકી એને મેડિકલમાં ન મળ્યું એ વખતે જો ડિપ્રેશન આવી જાય સમજાય છે પણ હવે આ સ્ટુડન્ટની તો વાત નથી આપણે બિઝનેસમેન છે એને પોતાનું નવું બિઝનેસ સેટઅપ કરવું છે. આ સાધક માટે હું કહું આ સાધક તમારે દુઃખ જાણવું છે તમારે દુઃખમાંથી મુક્તિ જોઈએ તો આના સિવાય બીજો કોઈ રસ્તો નથી રજસની અંદર જે રજસ ઇઝ અ ફોર્સ રજસ ઇઝ નોટ અ વિચાર તમે સમજો રજસ 3 ફોર્सेस સમજાય છે રજસ ઇઝ નોટ અ થોટ એ વિચાર નથી મારે આ જોઈએ છે આ જોઈએ છે એ વિચાર છે એટલા પ્રમાણમાં તમસ
ઓછું છે પણ નહીં, મારે આ જોઈએ જ છે તો એટલા પ્રમાણમાં તમસ વધી ગયું. આ બેવ સિમ્યુલ્ટેનિયસલી એટ ધ સેમ ટાઈમ પ્રોડ્યુસ થઈ જાય છે. અને Why they go together. always go together. Always go together. Always તમસ એ બીજું પણ કરી છે કરવી છે પણ મોજથી કરવી છે, આનંદથી કરવી છે. આગ્રહ નથી. એક લક્ષ્ય બંધાયું, લક્ષ્યની અંદર અટેન્શન પૂર્ણ, અટેન્શન ડિવાઇન ફ્રેગમેન્ટ, ગુણ પ્રકૃતિ. Attention લક્ષ્ય પર છે. આગ્રહ છે. આગ્રહ હશે તો એમ થશે કે હું આટલા વખતથી કરું છું, હજી કઈ અનુભૂતિ કઈ આગ્રહ એટલે એગ્રેસિવનેસ આવે એમાં. aggressiveness is a લક્ષણ. જ્યારે અંદરનું તમસ ઓગળે છે ત્યારે વિચારમાંથી સંકલ્પ શક્તિ પર સરેન્ડર સરેન્ડર એટલે પછી આપણી અંદર વિચાર શક્તિ નથી રહેતી, વેલ ઉત્પન્ન કહે છે કે આ જોઈએ છે એટલે મળી ગયું, વાત પતી. પણ આ સ્થિતિ આવતા આવતા ઇટ ટેક્સ અ વેરી વેરી લોંગ ટાઈમ. એની માટે પેશન્સ, ધીરજ, પેશન્સ. હવે પેશન્સ કેમ બને? પેશન્સ એટલે શું? ધીરજ એટલે કેમ બને? જે અંદર સંકલ્પ શક્તિ જાગે છે માં પેશન્સ, પેશન્સ, ધીરજ. એટલે જ્યારે એ ધીરજ અને તમગુણ બેવ ભેગા થાય છે ત્યારે કંઈક નવું અંદર ઉત્પન્ન. હવે એ પેશન્સ ને ઉત્પન્ન કરવા માટે ચાર સ્ટેપ. ફર્સ્ટ ઓફ ઓલ, બીજાઓ જેટલી પણ નેગેટિવિટી ફેંકે એ સહન, ધીરજ શક્તિ. અત્યારે આપણે સેજ પણ સહન કરી શકતા, કોઈ પણ આપણી નિંદા ભાગવું આપણે ધીરજ વધારવું છે. જો એ શક્તિ નહીં વધારીએ તો તમગુણ જોડતી નહીં મળે. અને એ અંદર એ શક્તિ વધારવા માટે આ સ્ટેપ્સ, બીજા નેગેટિવિટી સામે જો રિએક્શન આવી ગયું તો ફોર્સ ઉત્પન્ન થયું તો અંદર તમસ ઉત્પન્ન થઈ. બીજાની ક્રિટિસિઝમ એટલે નિંદા, સ્પેશિયલી ફ્રોમ નિંદા, સ્પેશિયલી ફ્રોમ આપણા જે નજીકના લોકો હોય, જેની પાસેથી આપણે પ્રશંસા એક્સપેક્ટ કરતા હોય.
હવે જેમ બીજાની નેગેટિવિટી હોય આપણી અંદર પણ નેગેટિવિટી થાય, એને પણ આપણે સહન, એનાથી પણ ભગાય, કોઈ ફેંકાય. અને છેલ્લે કે આપણે કયા ક્લાસમાંથી કયા ક્લાસમાં પહોંચ્યા, એનું લક્ષણ શું, કેટલા પ્રમાણમાં બીજાનું નેગેટિવિટી આપણે પી શકીએ, એ આપણું સ્પિરિચ્યુઅલ બેરોમીટર. સ્પિરિચ્યુઅલ બેરોમીટર. આવું લેક્ચર આવું હતું, તો જો અંદર સ્પિરિચ્યુઅલ બેરોમીટર આટલું, કેટલા પ્રમાણમાં બીજાનું નેગેટિવિટી આપણે પી શકીએ છીએ, સહન કેટલી છે, એ પ્રમાણે spiritual. નામ શું આવે? The seed. What does he call it? What does Patanjali call the seed? જે રોપાય છે, જે ધરું રોપાય છે. નહીં, પતંજલિએ શું નામ? હા, બરાબર, every pattern, but what does he call it? What does Patanjali call it? એનો શબ્દ શું છે? ક્લેશ મૂળ કર્મ આશય દ્રષ્ટ અદ્રષ્ટ જન્મ વેદને. ક્લેશ મૂળ કર્મ આશય દ્રષ્ટ અદ્રષ્ટ જન્મ વેદ. હા, જન્મ વેદને. કેટલા ક્લેશ છે? પાંચ. અવિદ્યા, સ્મિતા, રાગ, દ્વેષ, આ પાંચ ક્લેશ છે. હવે આપણે ટેકનિકલ એ જ વસ્તુ છે. અત્યાર સુધી આપણે કપાટા માર્યા, એ જ વસ્તુ આપણે ટેકનિકલ. એટલે ગમે તે ક્ષણે આ પાંચ માંથી આપણે એક બીજ કે બે ત્રણ બીજ મુકતા જાય છે. પતંજલિ શું કહે છે? કે ક્લેશ કર્મ, જ્યાં ક્લેશ નો મૂળ છે, આશય એટલે લાઇબ્રેરી. આશય એટલે જ્યાં આપણે આરામ કરીએ છીએ, જ્યાં બધા પેટર્ન્સ શાંતિથી જલસા કરે છે. આશ્રય લોજ, આરામ કરે. એ ક્લેશ નો મૂળ શું છે? કર્મનો. આ બીજ રોપાઈ ગયું, ક્યાં રોપાઈ ગયું ખબર નથી. આને ગાડી અહીંયા પાસ નથી કરવી જોઈતી, તો દ્વેષ નું બીજ રોપાઈ ગયું, એમાંથી ઝાડ ઉત્પન્ન થવાનું જ છે. એ ઝાડમાં ફળ લાગવાના છે, અને એ ફળની અંદર ઘણા બધા બીજ નો આશ્રય, એ ફળની અંદર બીજ આશ્રય લેવાના. એક વાત પતંજલિ કરે. એક ફળમાંથી બીજા બીજ. દેશનો મૂળ એ કર્મનો, દ્રષ્ટ અદ્રષ્ટ જન્મ વેદ. આ જે મૂળ છે એનો અમુક ભાગ દેખાય છે, અમુક ભાગ દેખાતો દેખાય છે. ભલે દેખાય છે કે ભલે આ વિચાર આવ્યો કે ભાઈ આ ગાડી અહીંયા નથી મૂકી, પણ કદાચ મને એ નહીં દેખાય કે એની અંદર
દ્વેષ કેટલું છે, ફોર્સનું પ્રમાણ કેટલું છે, એ કઈ જાતનો અંદરનો સંસ્કારમાંથી ઉત્પન્ન થયું છે. એટલે એ શું કહે છે કે એ મૂળ તો છે, પણ અમુક ભાગ દેખાય છે, અમુક ભાગ નથી દેખાતો. પણ કે જે પણ હોય જન્મ વેદનીય, એ દેખાતું હોય કે ન દેખાતું હોય, એ જાણવું તો જરૂરી છે. is worth knowing. is worth knowing. જે મૂળ છે, થોડો ભાગ જમીનની ઉપર હશે, થોડો ભાગ જમીનની નીચે છે, પણ એ બંને ભાગ જાણવા જેવા. એ બધું ત્યાંથી નક્કી થઈ જાય છે. એ કઈ જાતનું ઝાડ બનશે, એમાં કઈ જાતનું ફળ લાગશે, શું થશે, એ જેવું એ અંદર થઈ જાય છે. કોઝ અને ઇફેક્ટ ના રિલેશનશિપ ની અંદર આવી જાય. અને નવા મૂળનો કારણ બની જાય. આ છે કર્મા છે, એટલે નવા મૂળનો કારણ. પણ જો દેખાતો ભાગ અને ન દેખાતો ભાગ, એ બંને ધીમે ધીમે આપણું અટેન્શન ત્યાં સુધી જો પહોંચી શકે, તો જેવો એનો મૂળ થાય છે, તો એનું આખું જે એક્શન છે એ ઇનઓપરેટ, એ પછી આગળ વધી શકતું નથી. ખાલી એની ઉપર સરખી રીતે અટેન્શન જો પડી ગયું, તો એ આગળ વધી શકતું. Just explain. Attention ત્યાં પર પડી એટલે just give me an example. સપોઝિંગ કે હું લખ્યું કે આને ગાડી અહીંયા કેમ, સપોઝિંગ આઈ એમ ઇન ધી ઓપોઝિટ સિચ્યુએશન. હું આવું અને તમે પૂછો કે એ ગાડી કેમ અહીંયા મૂકી. હવે તમારી સિચ્યુએશનમાં હું હતો તો તમને એ જ પૂછવાનું હોત, બરાબર? Right? I would have asked you the same thing. Why did you put your car over? Right? But now I'm in the opposite situation. તો મારાથી સહન નહીં થાય. સમજતો નથી. અહીંયા જગ્યા નથી, આટલી જગ્યામાં મેં મૂકી. Where is the cause? When your attention અંદર લઈ જાઓ, where is the cause? I am right. તમારો સેલ્ફ લવ ની અંદર cause પડેલો છે. પણ અમુક દેખાય છે, અમુક એ શું કહે છે કે મૂળનો અમુક ભાગ દેખાય છે, અમુક ભાગ દેખાતો નથી, પણ બંને જાણવા જેવા છે. પ્રશ્ન પણ છે અને અદૃશ્ય પણ છે. જન્મ વેદને એનો જન્મ જોવા જેવો છે. કોઝ એ જોવા જેવો. ત્યાં પાંચમાનું The seed, it is not the root. See, the root will go and take portion from somewhere. Nutrition લેશે ને, રેશ is sown. રેશનું બીજ રોપાય. હમ. જે આમાં વ્યક્ત થઈ ગયું છે. એ સેલ્ફ લવમાં અસ્મિતા. અસ્મિતા. એ ટેન્શન ફેંકાતા જ મૂળ સુધી જવાય ને. Only way is to throw attention. સમય માંગી લે પણ રસ્તો એ જ છે. હા, કદાચ મને દ્વેષ દેખાય પણ સેલ્ફ લવ નહીં દે. પણ એ દ્વેષ જોતા જોતા એક સમય ઓછો થાય ને, ફોર્સ ઓછો થાય. જેવું અંદર Automatic. attention જાય છે, એ મૂળનો એટલો ભાગ કામ કરી શકતું નથી.
મૂળ ઉપરથી માટી થોડી ઓછી થાય છે એમ ન કહી શકાય. કેટલો ભાગ જે આપણા કહી નથી શકતા એટલે એના આવરણ અટેન્શન ગયું એટલે આવરણ ધીરે ધીરે ઓછું થાય છે. ધ્યાન ગયું એટલે. પણ એ નવા બૈના કરે એવું નહીં ને, માસ્ટર ફાઇલ જ્યાં સુધી છે તો આપણે ઓછા કરતા જાય ફરી પાછું બૈના કરે એવું ના થાય ને. તો જેમ આપણે જીવન પ્રત્યે જરૂરિયાત મૂકતા જાય એમ નવા બને જોવાનું હોય તો પણ ફ્રોઝન માં નામ કહી શકાય. એ ફ્રોઝન માં ના જતા રહે. અસ્મિતા એ સેલ્ફ લવ. અસ્મિતા બે જાતનું હોય છે. એક અસ્મિતા એ સમાધિ છે એ આમાં વાત નથી. એ બે જાતની અસ્મિતા પતંજલિ વાત બે જગ્યાએ અહીંયા જે બીજ અસ્મિતા એટલે સેલ્ફ અહમ ભાવ. એટલે એના માટે સરેન્ડર થવાનો સ્વભાવ કેળવો પડે. અસ્મિતા ઉપર કામ કરવા માટે વિચારની અંદરથી ફોર્સ ડિઝોલ્વ કરી નાખે. પણ અમુક તો જરૂરી હોય ને. હમણાં જે મીતાએ કહ્યું કે આપણે ધારો કે એને જે મેડિકલ નો આખો દાખલો આપ્યો એવી રીતે જીવનમાં અમુક કામ કરવા માટે તમારે અમુક આગ્રહ રાખવો જ જોઈએ, કાં તો થવું જ જોઈએ, તે વખત ચાલે જ નહીં. તો એ આગ્રહ નથી, જરૂરિયાત છે ને. જો ન થાય એ કામ અને રિએક્શન આવે બીજ વવાઈ ગયું છે. પછી શું કહે છે? સતી મૂલે તદ વિપાકે જાતિ આયુ ભોગ. જ્યાં સુધી મૂળ છે ત્યાં સુધી એ પાકવાનો છે. સતી મૂલે તદ વિપાકે ત્યાં સુધી એ ઝાડ બનવાનું જ એ નિયમ છે. અને એ ઝાડ બનવું એનો સતી મૂલે તદ વિપાકે જાતિ આયુ ભોગ. કઈ જાતના ફળ બને છે? જાતિ આયુ ભોગ. જાતિ એટલે જે અંદર માંગ આવે છે, જે નવા બીજ ઉત્પન્ન થાય છે એની જાત પ્રમાણે ઉત્પન્ન થશે. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર ના હશે, કદાચ ખાવા પીવાનામાં હોય. સેક્સ સેન્ટર ના હશે તો સેક્સમાં હોય. ઇમોશનલ સેન્ટરમાં હશે, ઇમોશનલ માંગ હશે. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં હશે. એની જાત પ્રમાણે જે એની જાત પ્રમાણે એ એની માંગ ઉત્પન્ન કરશે. અને આ બધી ભૂખ છે અંદર. ઘણી બધી પડેલી, મને કોઈ ઓળખે એની ભૂખ છે, મને કોઈ પ્રશંસા કરે એની ભૂખ છે, મારી કોઈક વાતો કરે એની ભૂખ છે. તો એ ઇમોશનલ સેન્ટરની ભૂખ. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર મને થોડા કમ્ફર્ટ વધારે જોઈએ છે, મને થોડા પૈસા વધારે જોઈએ છે, સરખી ગાડી જોઈએ છે. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરની ભૂખ. આ બધી ભૂખો અંદર એની જાત પ્રમાણે અંદર પડેલી છે. સતી મૂલે તદ વિપાકે. એનો વિપાક એટલે શું? એનો પાક એટલે શું? જાતિ આયુ. હવે આ જેટલી પણ ભૂખ છે એ પોતાનું આયુ લઈને આવ્યા છે. સમજતા કે દબાઈ સેક્સની ભૂખ પૂરી થઈ ગઈ, એમ નહીં સમજતા કે એની આયુ પૂરી થઈ ગઈ. એ ફરીથી એની ભૂખ જાગશે. નવું તમનું ખાવાની ભૂખ લાગી, ફરીથી આવશે. તો એની જાતિ છે, એનું આયુ છે અને એનું ભોગ આપણે ખાવું જ પડે છે. એમાંથી મુક્તિ નથી. ખાવું જ, કારણ કે એ મૂળ અંદર પડેલું છે. જે જોવાનું છે દ્રષ્ટ અદ્રષ્ટ જન્મ વેદનીય, જે અંદર મૂળ
એટલે જેવું આપણું ભોગ અંદર ઇન્કમિંગ ઇમ્પલ્સ આવશે એમાંથી એ જ વસ્તુ આપણે ખેંચી લેશું. આપણી અંદર ભોગ એવું હશે કે મને 2 જણા ઓળખે તો આપણે કહેશું કે ભાઈ આ ભાઈએ મને ફોન કર્યો નથી. જેવું અંદર હોય એ ઇન્કમિંગ ઇમ્પલ્સ માંથી આપણે વસ્તુ ખેંચી લેશું. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર નું શું હોય? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર કંઈક સારું બોલો. થોડાક એવું તમતમતું કંઈક આપો. જણા કંઈક વાત કરતા હોય તો જાણવાની ઈચ્છા થાય. એને મારી બાબતમાં શું કીધેલું એ જાણવાની ઈચ્છા થાય. No. Fulfill. No, I want to know. તમે વ્યક્તિ છે વ્યક્ત થવાનો આ બધું સાથે જાય સાથે. એટલે જ્યાં સુધી the root is તાવડિયાજી કહે છે કે as long as the root exists it will lead to fruition in this life or in some other life. પછી કહે છે આલાદ પરિતાપ ફલાહ પુણ્ય અપુણ્ય હેતુ. કોઈ બીજ છે એનું જે ફળ પાક થશે, પાક એટલે જાતિ આયુ ભોગ, એ આહલાદ લઈ આવશે. આહલાદ એટલે ખુશી લઈ આવશે. અને કોઈક બીજ છે પરિતાપ, ફરી ફરીને તાપ એટલે દુઃખ, ફ્રિક્શન લઈ આવશે. ફરી 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 એટલે ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, પરિક્રમા, ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ. તો અમુક બીજ છે એ આહલાદ, પ્રહલાદ, આહલાદ લઈ આવશે અને અમુક છે એ તાપ, ફ્રિક્શન લઈ આવશે. પુણ્ય અપુણ્ય હેતુ. વાવતી વખતે હેતુ શું હતો? એ પુણ્ય હતો કે અપુણ્ય હતો? એની ઉપરથી એ જ્યારે એનું ફળ પાકશે ત્યારે એ ફળ દુઃખ લાવશે કે સુખ? પુણ્ય. What does it mean? કામ કરતા સાથે જો ઇન્ટરેસ્ટ હવે શું કે છે એ જે બીજ તમે વાવ્યું, જે ક્લેશનો મૂળ જે તમે વાવ્યું, એનું પાક શું છે? જાતિ આયુ ભોગ. હવે આ જાતિ આયુ ભોગ એ પરિતાપ પણ આપી શકે અને આહલાદ પણ આપી શકે. આહલાદ પરિતાપ ફલાહ, દુઃખ પણ આપી શકે. એ આહલાદ પરિતાપ ફલાહ. પણ એ કોની ઉપર નક્કી થાય છે? કે વાવતી વખતે પુણ્ય અપુણ્ય હે. What was the motive at the time of deciding the action? What was the motive at the time of deciding the action? શબ્દ થઈ ગયો. સૂત્ર છે બધા. કૃષ્ણ ભગવાને શું કીધું યુધિષ્ઠિરને? કે સાચું ખોટું નહીં, પુણ્ય અપુણ્ય હેતુ. શું કીધું? અહીંયા સાચું ખોટું મહાભારતમાં નથી ચાલતું. અહીંયા સત અને અસત. બરોબર.
સત હશે સિમ્પલ. ક્લેશમાંથી જ અલ્ટિમેટલી ઉત્પન્ન થાય છે તો બોથ ઇઝ નોટ ડિઝાયરેબલ. A clash can give you pain, it can give you a Pleasure. little bit of happiness. Huh? It can give you a little bit of happiness. હા, તો એ જે કહે છે કે એ જે ક્લેશ છે જે પુણ્ય અપુણ્ય હેતુત્વ છે. વાવતી વખતે what was your motive? Was your motive evolution કે ઇન્વોલ્વ. involution? જે તમે અંદર મોટિવ કર્યું, જે તમે બીજ વાવ્યું તે વખતે ઉત્ક્રાંતિનું હતું કે અધોગતિ? ઉત્ક્રાંતિમાં અટેન્શન અને શક્તિ અંદર જશે અને અધોગતિમાં અટેન્શન અને શક્તિ બહાર હિપ્નોટાઇઝ. એટલે જીવનનું હિપ્નોસિસ વધ્યું કે એ જો જીવનનું હિપ્નોસિસ ઘટ્યું હોય તો એમાંથી તમને આહલાદ, જોય, આનંદ આવશે. ભલે એ બીજ રોપાયું, એનું કર્મ થયું, કર્મનું ફળ આવ્યું, જાતિ આવ્યું, ભોગનું ફળ આવ્યું, પણ છતાંય એમાંથી કંઈક તમને આનંદ ઉત્પન્ન થશે. કારણ કે વાવતી વખતે તમારો હેતુ ધર્મ તરફનો હેતુ, અધર્મ તરફનો હેતુ શું હેતુ? What was the motive? See, ખુશી શેની ઉપર નિર્ભર છે? Always on something outside. Always on something outside. આટલા પૈસા કમાઓ, હા, દીકરો પાસ થાય તો ખુશી થાય, માને તો ખુશી થાય, ન માને તો. એટલે for us happiness is always dependent upon something. Now he's telling you that happiness is independent. It depends on the motive at the time of sowing the seed. જ્યારે બીજ વાવ્યું તે વખતે અંદર મોટિવ શું હતો? સમજાય? એમાંથી કલ્યાણ થશે કે હા કંઈ અઘટના થશે. Say દાન, એ વખતે અહમની ખુશી લૂંટી લઉં છું દાન આપવાની, એ શું થયું? અપૂર્ણ. અને એક્સટર્નલ કન્સિડરિંગ થી દાન યજ્ઞ કર્મ છે. એક્સટર્નલ કન્સિડરિંગ કે એનો દુઃખ હું સમજુ છું એટલે હું દાન, એ શું થયું? પૂર્ણ. એની અંદર શક્તિ ઉપર ચડે છે, ઉપર, આની અંદર બહાર ખેંચાઈ જાય છે, હિપ્નોટાઇઝ થઈ જાય. એક ઇમેજ ની અંદર કે હું મોટો દાની છું, એની અંદર હિપ્નોટાઇઝ સેલ્ફ. આપણે અંદર ઈચ્છા આવી કે એ થેન્ક યુ કે તો આપણે અત્યારે ગ્રેટિફિકેશન લઈ લીધું, એ ગ્રેટિફિકેશન બહાર આવી ગયું તો પતી ગયું. Drop the force. Let the thought be there. પુણ્ય અપુણ્ય એ વખતે મુમેન્ટ આપણે થઈ જાય છે આ જે હેપીનેસ જે આપણે સમજીએ છીએ આપણો આઈડિયા ઓફ હેપીનેસ એક વખત આખું ભૂસાઈ જવું કે હું ક્લાસમાં ફર્સ્ટ આવું તો હેપીનેસ, હું બ્યુટી કોન્ટેસ્ટમાં ફર્સ્ટ આવું તો હેપીનેસ.
કર્મની બધી સિરીઝ લઈ લો પતંજલિ એટલે પૂરી કરવી. પરિણામ તાપ સંસ્કાર દુઃખેચી ગુણવૃત્તિ વિરોધ છે દુઃખમ એવ સર્વમ વિવેકી. પરિણામ તાપ સંસ્કાર આ ત્રણ દુઃખના કારણ છે. પરિણામ તાપ સંસ્કાર આ ત્રણ દુઃખના કારણ છે. એટલે એ દુઃખ સિવાય કઈ આપતું નથી. પણ જેનો વિવેક જાગી ગયો છે, જેનો વિવેક જાગી ગયો છે એની માટે ગુણવૃત્તિ વિરોધ એટલે શું કે છે? પરિણામ તાપ સંસ્કાર આ ત્રણ દુઃખના કારણ છે. પણ જેનો વિવેક જાગી ગયો છે, ભલે આપણે પેલા સૂત્રમાં કહી દીધું કે એ આહલાદ પરિતાપ ફલાહા, પણ જે ગયો છે એની માટે સર્વમ દુઃખમ જ છે. એની માટે આહલાદ પણ દુઃખ છે, પરિતાપ પણ દુઃખ છે. અને શું કામ દુઃખ છે? કારણ કે ગુણવૃત્તિ વિરોધ. આપણે જે સુખની પાછળ ભાગીએ છીએ એની માટે તો એ પણ દુઃખ છે, કારણ કે એનો વિવેક જાગી ગયો છે. અને વિવેક જાગી ગયો છે એટલે સર્વમ દુઃખમ વિવેક. એને આ ખબર જ છે કે આ સંસારની અંદર સુખ મળી શકે એમ નથી, કારણ કે ગુણવૃત્તિ વિરોધ. પરિણામ એટલે change. Everything is constantly changing. Yesterday I was told change. અને change ના કારણે દુઃખ છે. આજે દીકરો મારી સાથે છે પણ આવતીકાલે સાથે નથી, તો ચેન્જ ના કારણે દુઃખ છે. આજે પૈસા છે આવતીકાલે નથી, તો ચેન્જ ના કારણે દુઃખ છે. આ દુનિયામાં કંઈ પણ સ્થિર રહી શકતું નથી. પરિણામ એવર ચેન્જિંગ. જ્યાં ચેન્જ છે ત્યાં તાપ છે, ફ્રિક્શન. કારણ કે જૂનું યાદ આવું છે, નવું ગમતું, નવું સારું છે તો આવતીકાલે સારું રહેવું, ત્યાં તાપ છે, ફ્રિક્શન છે. એટલે ફ્રિક્શન છે. ચિત્તની ભૂમિ પર એક પેટર્ન, એક ઘરેલ, એક ચીલો પડી જાય છે સંસ્કાર. એ સંસ્કાર ફરીથી દુઃખનું કારણ બને છે. આ ત્રણ જે છે એ દુઃખના કારણ છે. એટલે કે છે ભલે મેં પેલા સૂત્રમાં કીધા કે તે આહલાદ પરિતાપ ફલા પુણ્ય અપુણ્ય હેતુત્વ, પણ પરિણામ તાપ સંસ્કાર એની લીધે દુઃખ જ છે. અસ્તિત્વમાં આપણે છીએ ત્યાં સુધી તો એ રહેવાનું જ ને બધું. હા, અસ્તિત્વમાં જ્યાં સુધી છીએ ત્યાં સુધી ઈ બધું તો રહેવાનું જ. એટલે એટલે એ આપણે કહે છે કે વિવેકી સર્વમ દુઃખમ વિવેકી. જોવાનું છે ખાલી. સુખ અને દુઃખ એ આમ તો સ્ટેટ ઓફ માઇન્ડ છે. એ વ્યક્તિ માટે કદાચ એ દુઃખદ લાગે. અને એ ઘટના મને દુઃખદ લાગે છે. તને જે સુખ પણ લાગે છે, તને જે પતંજલિ એમ કહે છે કે જેનો વિવેક લાગી ગયો છે એ સુખ પણ એમ કે જેને વિવેક જાગી ગયો છે તો એની માટે સુખ અને દુઃખ એ કોઈ ઇફેક્ટ વગરના થઈ જાય. બંને દુઃખ જ છે. પણ એટલે અને એ એનું એવું કારણ કહે શું છે છે? કે એની માટે એ સુખ પણ દુઃખ છે. એનું કારણ છે ગુણવૃત્તિ વિરોધ. કારણ શું છે? ગુણવૃત્તિ
સમ્યક કહીએ છીએ ત્યાં કેવાતું હોય સમ્યક એટલે આપણી માટે દુઃખ શું છે? પરિણામ, તાપ, સંસ્કાર. સંસ્કાર. પણ વિવેકીન માટે દુઃખ શું છે? ગુણવૃત્તિ. Actually શું છે ગાંધીને પૂર્ણ આવો આ પકડાય છે. હું શું કહેવા માંગુ? આપણી માટે દુઃખ શું છે? પરિણામ, તાપ, સંસ્કાર. કે બધું બદલાતું ગયું. નથિંગ રિમેન્સ ફોર એવર. આ જે સુખ છે પણ એ સુખ ડઝન્ટ લાસ્ટ. વયું જાય છે. Yes, everything is અને એ temporary. વયું જાય છે એટલે અંદર ફ્રિક્શન ઉત્પન્ન થાય છે. ગમતું નથી. ફ્રિક્શન તો સંસ્કાર રહી જાય છે અને સાયકલ રિપીટ થાય છે. આપણા અંદર સંસ્કાર ટેમ્પરરી સ્વીકારવા નથી. કોઈ તો ભાગી જવું, બાજુવાળાને આવું. જે તમે કહ્યું ને, ગુણ સાધક માટે ત્યાં છેલ્લું બધું. એટલે એ કહે છે કે એની માટે દુઃખ શું કામ છે? ગુણવૃત્તિ. એટલે એ કહે છે કે જ્યારે આ સૃષ્ટિ બની તો એ કઈ વસ્તુથી બની? એ 3 ગુણથી. આ સૃષ્ટિ જે છે એ 3 ફોર્સીસ, 3 ગુણ જેને તાવડીએ ટુગેધર ચિત્તી ડિવાઇન માઇન્ડ. પણ એ ડિવાઇન માઇન્ડ કેવું છે કે એક શક્તિએ કીધું કે ચલો સૃષ્ટિ બનાવીએ, એને રજસ. એક શક્તિએ કીધું તારે બનાવવું છે તો ચલ હું બિલ્ડિંગ મટીરિયલ બનું, એ તમસ. પણ ધ બેઝિક લો શું છે કે રજસની સામે તમસ. જેટલું રજસ એટલું તમસ, સામ સામ. તો જ આ બની શકે. રાઈટ? બોલર બોલ ફેંકે તો સામે કોણ જોઈએ? બેઉ આમને સામને હોય તો જ રમત. રમત થઈ શકે. એવી રીતે આ સૃષ્ટિની રમતની અંદર એ રજસ બોલિંગ ફેંકે તો સામે તમસ. એકબીજાની સામે હોય. ત્યાં આ મૂળની અંદર જો હિંસા હોય, આ સૃષ્ટિ બનાવવામાં જ એકબીજાની સામે જ હોય, આની અંદર સુખ મળી શકે એમ જ નથી. સેકન્ડ માં જેટલું સુખ એટલું સામે દુઃખ. સેમ જ બંને નજીક છે. તમે સુખ માંગો તો એની સાથે દુઃખ માંગી જ રહ્યા છે. માંગણીની અંદર દુઃખ પડે છે. માટે વિવેકી જેનો વિવેક આપણા માટે શું છે? પરિણામ, તાપ, તે આહલાદ, પરિતાપ, ફલાહ, પુણ્ય અપુણ્ય હેતુ. પણ જો અંદરનો વિવેક જાગી ગયો તો આપણને 3 ફોર્સીસ દેખાય. આપણને 3 ફોર્સીસ દેખાતા નથી. શરૂઆતમાં વાત કરે છે હંમેશા આપણને ઘટના થઈ. મને એમ થશે કે ભાઈ મારે તો આ કામ કરવું હતું પણ આ ભાઈ વચ્ચે આવી વાત. પણ મને જો વિવેક જાગી ગયો હોય તો એક રજગુણ હતું સામે તમગુણ. આ તો લી છે, આ સૃષ્ટિનો નિયમ છે. એ નથી સામે, એ તો તમગુણનો નિમિત્ત બન્યો, રજગુણનો નિમિત્ત હું બન્યો. આમ જ છે, આ એનો નિયમ જ છે. પણ અત્યારે એ દેખાય છે અને આ દેખાય છે. જેનો વિવેક જાગી ગયો છે ત્યાં તમસ દેખાય. This is just a play of tamas and rajas. કોઈ બોલ ફેંકે છે તો કોઈ બેટિંગ કરે છે. કોઈ વખતે એ આઉટ થાય, કોઈ વખતે સિક્સરે જાય. આ નિયમ છે, એને ખ્યાલ આવી જાય છે. આમાં હવે સુખ મળી શકે એમ નથી કારણ કે ઓલવેઝ એકબીજાના વિરોધ છે.
એકબીજાના વિરોધ છે. હું કોઈકને પ્રેમ કરું છું વૃત્તિ, અંદર ક્યાંય ધૃણા પડેલી હોય તો જ હું કોઈકને પ્રેમ. એવરીથિંગ ઇઝ ઇન ઓપોઝિટ્સ. એવરીથિંગ ઇઝ ઇન. આના કારણે સુખ અહીંયા મળી શકે. સર્વમ દુઃખમ એ ક્યારે? વિવેક જાગ્યા પછી. ચલો ક્લેશ આ સિરીઝમાં નથી. વિવેક જગવું જશે તમે. આપણે કહીએ પતંજલિ પાસે પોતાનું ડેફિનેશન કે ઓપોઝિટ્સ, એવરીથિંગ ઇઝ ઓપોઝિટ. ગુણવૃત્તિ વિરોધ છે. આજે મને પ્રેમ છે તો આવતીકાલે તમારી સાથે દુશ્મની પણ છે, પણ એ અત્યારે મને દેખાતું નથી, પણ એ ઓલરેડી મારી અંદર પડેલી છે. જયારે એ દેખાય ત્યારે આ પ્રેમ આ દુશ્મની ઉપર ઊભી છે. વિવેક આમાં સુખ નહીં મળે. આ સમજાય છે હું શું કહેવા માંગુ? પ્રેમ નહીં કરવાનું. કશું નહીં. ઘોડાને આમંત્રણ ના આપવું. જીવવું તો પડે જ છે. અન્ડરસ્ટેન્ડ કે એ પ્રેમ ક્યારે ધૃણામાં ફરી જાય છે ખબર? કારણ કે એ ધૃણા અંદર પડેલી છે જ પ્રેમ. ત્યાં ટેન્શન આવી ગયું એટલે પછી વાંધો નથી. પછી પ્રેમનું ગર્વ નથી. ઉગડી ગયું. હવે દેખાય છે. અર્જુનને આ દેખાયું ને ઓપોઝિટ. એટલે ઓપોઝિટ એટલે ગભરાઈ ગયો. ઓપોઝિટ. આપણે વિવેકી નથી. આપણા ઘણા બધા ડેફિનેશન પતંજલિને પોતાનું ડેફિનેશન છે. એક એ છે ક્ષણ તત ક્રમ યોહો સંયમાત વિવેકજમ જ્ઞાન. ક્ષણ અને તેનું ક્રમ એ બે ઉપર સંયમ કરવાથી જે જ્ઞાન ઉત્પન્ન વિવેકથી ભરેલો. ક્ષણ એટલે શું? થોડોક લાંબો ટાઈમ થશે. ક્ષણ એટલે પ્રેઝન્ટ મોમેન્ટ સમજાવો. What do you mean by present moment? What is the present moment? Present moment એટલે શું? એ પ્રેઝન્ટ મોમેન્ટ શેમાંથી બને છે? ક્યાં પણ હવે પ્રેઝન્ટ મોમેન્ટ શેમાંથી બને? It's a snippet of a photograph of series of events. Particular photograph. Incoming impulse 100%, but still present moment એટલે One picture. one picture of I'm seeing something. Seeing this. of the of you are seeing of the senses. Senses. હર ક્ષણે જેને આપણે ક્ષણ કહીએ છીએ ઇન્દ્રિયોનો તમારો ફોટોગ્રાફ અંદર આવી રહ્યો છે એને શું કહેશું? એક ક્ષણ. એને ફોટોગ્રાફીની ભાષામાં એક ફ્રેમ કહેવામાં. ફોટોગ્રાફીની ભાષામાં એક ફ્રેમ. આપણને એમ લાગે છે ને ટીવી ઉપર ચાલે છે. હકીકતે
બધા ફ્રેમ્સ ભેગા કરેલા છે, રાઈટ? એટલે ઇન્દ્રિયો હર ક્ષણે 5 ઇન્દ્રિયો જે ફોટોગ્રાફ લે છે એને પ્રેઝન્ટ મોમેન્ટ કહેવાય. એ ફોટોગ્રાફમાં જે અંદર શક્તિ આવે છે એને ઇનકમિંગ. ક્ષણ એટલે શું? ઇન્દ્રિયોનો એક ફોટોગ્રાફ. એટલે સેન્સ તો વિચાર નથી કરવા દેતું સેન્સ, એવું છે? હાજી, સેન્સ કરવું એને તમે કહ્યું ને, તો એનો મતલબ રોકે છે, એવું છે? એને વિચારની વાત નથી કરતો. હર્ષ જેને આપણે ક્ષણ કહીએ છીએ એને શું પૂછ્યું કે વિવેક એટલે શું? એટલે આપણે પતંજલિ શું કહીએ છીએ કે એને પોતાનું ડેફિનેશન આપ્યું. વિવેક એટલે શું? પતંજલિ કહે છે કે વિવેક એટલે ક્ષણ અને તેનું ક્રમ પર સંયમ કરવાથી જે જ્ઞાન અંદર આવે એને વિવેક, રાઈટ? સંવેદના થાય છે એના ઉપર attention. Let's come to that. Let us come to that. Just પેલા પ્રેઝન્ટ મોમેન્ટ તમે સમજી ગયા, ક્ષણ એટલે શું એવું પૂછો. ફરીથી સમજાવું. તમે કહ્યું કે પતંજલિએ કહ્યું કે ક્ષણ સેન્સ કરવું. પતંજલિએ નથી કીધું. પતંજલિએ શું કીધું કે વિવેક આપણે કે વિવેક એટલે શું? હા, એ સમજી ગયું. એટલે તમે એને સમજાયું ને આવી રીતે કે સેન્સ જે થાય છે, ધારો કે આપણે વિચારવા હોય તો એ સેન્સ ના પણ થાય તો એને ડિસ્ટ્રેક્ટ કરે છે. આ ક્ષણ એટલે શું? ક્ષણ એટલે એક ઇન્દ્રિયોનું પિક્ચર. ઇન્દ્રિયો એટ એની વન પિક્ચર એક ક્ષણ એ મેટર આપણી માટે એક ક્ષણ. પાંચ તત્વો ને પણ આપણે જેને મોમેન્ટ કહીએ છીએ એ સેકન્ડ નહીં, ક્ષણ. એટલે ઇન્દ્રિયોને કેટલી વાર લાગે છે એ ફોટોગ્રાફ લેતા. 120 frames per second. 120 frames per second. Right? એટલે ઇન્દ્રિયોનું ફોટોગ્રાફ એ ક્ષણ. હવે એનો ક્રમ શું? આપણે કરેલું છે. ક્રમ એટલે શું? ઓર્ડર. પ્રોસેસ. ક્ષણ અને તેનું ક્રમ. સપોઝિંગ આ ઇન્દ્રિય છે, હા, આ ઇન્દ્રિય છે તો એને જે ફોટોગ્રાફ મોમેન્ટ ક્ષણ થયું, પણ માઇન્ડ છે ક્યાં છે? પાસ્ટ અને ફ્યુચર ની અંદર. એટલે માઇન્ડ અને ઇન્દ્રિયો ભેગા નથી. એટલે એ જે અંદર જે ઇનકમિંગ ઇમ્પલ્સ આવ્યો એ ક્યાં ગયું? પાછું બહાર ફેંકાઈ ગયું, કારણ કે અંદર એને કોઈ ઝીલવા વાળો નથી. કયા ક્રમમાં ગયું? ફેંકી દીધું. મેં રિએક્શન કરી નાખ્યું. એટલે અંદર હોલ્ડ ન થયું, બહાર ફેંકાઈ ગયું. એટલે શું કહેવું? ડોક્ટરની આઈ વોમિટેડ ઇટ આઉટ. એટલે વોમિટ શેમાં થાય? ડિઝીઝમાં આવે કે હેલ્થમાં આવે? ડિઝીઝ. કયા ક્રમમાં ગયું? ડિઝીઝ ના ક્રમમાં. એવી રીતે 6 ક્રમ છે. 6: ડાયજેશન, હીલિંગ, કરપ્શન, રીજનરેશન. એવી રીતે 6 ક્રમ છે. એમાં 3 ક્રમ ઉત્ક્રાંતિ પર જાય છે અને 3 ક્રમ
એટલે આપણું attention ક્યાં હોવું જોઈએ? એ ક્ષણ અને તેનું ક્રમ. એ ઇનકમિંગ ઇમ્પલ્સ કયા એ નથી કેતો, એ ભલે બહાર તમે વોમિટ કરો પણ તમે એની ઉપર સંયમ કરો. બીજું કઈ કેતો જ નથી. સંયમ કરશો એટલે વોમિટ તો થશે જ નહીં. રાઈટ? એ કે છે કે તમારું અટેન્શન ક્યાં હોવું જોઈએ? ઇન્દ્રિયોનો ફોટોગ્રાફ જેને ક્ષણ અંદર આવ્યું અને એ કયા ક્રમમાં જોયું? પચાવવાના ક્રમમાં જોયું કે વોમિટિંગના ક્રમ? અંદર કોળિયું ગયું એ મોઢામાંથી તે બહાર ફેંકી દીધું ને ગળે કયા ક્રમમાં? ડાયરિયામાં ચાલ્યું ગયું કે ડાયજેશનમાં ચાલ્યું? 6 પ્રોસેસ એટલે 6 ક્રમ. એટલે આ ક્ષણ કયા ક્રમમાં, એનું ક્રમ, એ કયું ક્રમ આ ક્ષણ પકડી લે છે એની ઉપર સંયમ કરવાથી અંદર જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એ વિવેકથી ભરેલું વિવેક છે. પૂરું કરવું છે, બાકી એક સૂત્ર મારે લેવું પડે. કારણ કે આ બધા આપણે કર્મના લીધા, એક્ઝેક્ટલી કર્મ નથી પણ થોડું. ક્લેશ કર્મ પાક આશય અપરામુષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર. આપણી અંદર એક એવી જગ્યા છે જ્યાં બધું કંટ્રોલ થાય છે. ખાવાનું ખાધું તો હાઇડ્રોક્લોરિક એસિડ ઓટોમેટિકલી આવી જાય છે. એ કંટ્રોલિંગ એરિયા કોણ છે? શું નામ છે? ઈશ્વર. એ જો ઈશ્વરને આપણે સમજી લઈએ, આપણું અટેન્શન ત્યાં જાય તો એ ઈશ્વર ક્લેશ, ક્લેશ એટલે મૂળ, બીજ, કર્મ, એમાંથી નીકળતું ઝાડ, ક્લેશ કર્મ, વિપાક, હા, એ કર્મમાંથી નીકળતા ફલ, અને આશય એની ફલની અંદર જે બીજ છે. આ ચારેયમાંથી એ જે અંદરનો ઈશ્વર છે એ લાગતું ક્લેશ કર્મ વિપાક આશય, આ ચારમાંથી અપરામુષ, મુષ એટલે પકડેલો, પરામુષ એટલે સરખી રીતે પકડેલો, અપરામુષ જે સરખી રીતે પકડેલો નથી, એ જે છે અંદરનો ઈશ્વર છે એને તમે જાણી લ્યો. આ કોઈ પણ કર્મ નો લાગતો